ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ. વેલકમ બેક ટુ અવર ચેનલ. થઈ ગયા છે સવારના, મને લાગે 10:30 જેવું, 11 વાગી ગયા છે. અને મોર્નિંગ બ્રેકફાસ્ટ તો 11 વાગ્યા સુધી બાકી હોય જ નહીં, તો એ બધું ક્યારનું કમ્પ્લીટ થઈ ગયું છે. ઘર થઈ ગયું છે સરસ મજાનું ક્લીન, વાસણ ઉટકાઈ રહ્યા છે. અને આજે તો આ ત્રીજું મશીન છે, ત્રીજું વોશિંગ મશીન કર્યું મેં. એક મશીન જે નોર્મલ રૂટીન કપડાં હોય એ કરીને સુકવી આવી, પછી મેં બાથરૂમ આખું એકદમ ડીપ ક્લીન કર્યું હતું. તો એના બધા પગલું છણિયા અને મેટ્સ ને બધું હોય એ ધોઈને નાખી આવી. અને આ ત્રીજું મશીન છે. ચાદર બાદર બદલી સવારમાં, એટલે આજે 11 વાગી ગયા સવારમાં બધું કામ કરતી હતી. અને જીયાના અને જાનવીને પણ સરસ મજાના ફ્રેશ થઈ ગયા છે. અને હું નીચે કપડાં સુકવવા જાઉં એટલે એ લોકો આવે જ પાછળ, તો એ સીધા નીચે ઘરમાં રમતી હતી ને પડતું મૂકીને બધું નીચે વહી ગયા છે. તો નીચે રમી રહી છે, બાજુવાળા નેબરની ગર્લ્સ છે તો એ ધ્યાન રાખે છે, એટલે એ લોકો રમે છે નીચે. તો મેં કીધું હું પહેલાં મારું વિડીયો એડિટિંગ કરી લઉં અને અપલોડ કરી દઉં, એટલે તમારી માટે વિડીયો થઈ જાય રેડી. અને પછી મેં વિડીયો સ્ટાર્ટ કરી દીધો છે. અને આપણે યસ્ટરડે પાણીપુરી બનાવી હતી, એટલે પાણીપુરી આપણે બનાવી એટલે બીજા દિવસે ડેફિનેટલી લંચમાં કાંઈ બનાવવાનું હોય નહીં, એ વાત કન્ફર્મ હોય. તો કાંઈ લંચ આપણે બનાવવાનું છે નહીં. જીવને અને મારે તો ચાલશે. જાનવી માટે હું કંઈક વિચારીશ. અને એ લોકો જો અહીંયા રમી રહ્યા છે નીચે, તો મેં કીધું ભલે ઘડી પર એન્જોય કરતા, કારણ કે ઘરમાં રહે તો પછી ટેબ્લેટ આખો દિવસ જોઈ રાખે, એની કરતાં બેટર છે કે ભલે નીચે રમતા. અને યસ્ટરડે તો એ લોકો કેટલું રમ્યા. એક તો જીયાના બપોર વચ્ચે સૂતી નહીં, અને સવારમાં બી 3-4 કલાક નીચે રમી આવ્યા, બપોર વચ્ચે સૂતી નહીં. અને 3 વાગ્યાની જાગી ગઈ, 3 વાગે જાનુ બી જાગી ગઈ હતી, તો 3 વાગ્યાના પાછા નીચે જતા રહ્યા. તો છેક સાંજે મન લાગે એ પછી નીચે એને બાજુમાં જમવાનું બી હતું, ત્યાં બધા કિડ્સ આવ્યા હતા, બંસી ને બીજા બધા વાણી ને વિહા ને બધા. તો એ લોકો સાથે પાછા એટલું રેમાં, તો સાંજે છેક 9:15 વાગે ઘરે આવી અને સીધી બેડમાં જઈને સૂઈ જ ગઈ. એટલે કાલે તો એટલું એણે રમી લીધું છે ઇનફ. અને આજે સવારમાં જ એણે ચાલુ કરી દીધું છે. અને આજે પાછું એને બપોરે જવાનું છે શિબિરમાં. એટલે શિબિર નેક્સ્ટ વીક સન્ડે એનું મહિલા મંચનો પ્રોગ્રામ છે શિબિરમાં, તો એમાં એને ત્યાં પરફોર્મન્સ કરવાનું છે. તો પણ એની એક સ્ટેજ આગળ એડવાન્સમાં એ લોકો સ્ટેજ ઉપર એક ફાઇનલ પરફોર્મન્સ કરતા હોય, પોતાની જગ્યા ક્યાં છે, શું છે, આ છે તે છે, બધું યુઝ ટુ થવા માટે. તો એની પ્રેક્ટિસ આજે આફ્ટરનૂનમાં છે. તો એ લોકો બધા ત્યાં જવાના છે. તો બીજા મારા નેબર છે એ લોકો બી જવાના છે. તો કીધું કે હું એની સાથે જ મોકલી દઈશ જીયાનાને, એટલે મારે જવાનું નથી એની સાથે. તો બપોરે હું ને જાનવી બે જ છીએ ઘરે. અને જીયાના જશે પ્રેક્ટિસમાં. એની વે કાંઈ સૂતી નથી હમણાં, થાકે નહીં ને, સ્કૂલે ન જાય એટલે સૂવે નહીં. અને વેધર તો તમે જુઓ, 30 ડિગ્રી તડકો છે. આમ જો ખતરનાક વેધર છે, એકદમ ફૂલ હોટ. તમને દેખાતું હશે, બધા શોર્ટ્સમાં જ છે જો પબ્લિક બધી. અને સામે જો આપણી ઓટલા પારાયણ બેઠી છે. દબુઢિયા ઘરમાં શું કરે બિચારા, એટલે વોક કરવા નીકળે ને આવી રીતે, બધી બાકડા ને એવું બધું હોય ત્યાં બધા ભેગા થાય ને બેસે. અને વેધર સારું હોય તો મજા કરે, કારણ કે વેધર ખરાબ હોય ત્યારે તો કંઈ નીકળવાનું હોય નહીં. તો વેધર હમણાં બહુ સરસ છે, થેન્ક ગોડ. તો મજા આવી રહી છે. તો આગળ જોતા રહો. અને જો તમે અમારા વ્લોગ્સ એવરી ડે જોવો છો ને, તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. સબસ્ક્રાઈબ કરવામાં કાંઈ ખર્ચો નથી, અને તમે સબસ્ક્રાઈબ કરો ને તો અમને બહુ ખરેખર મોટિવેશન મળે છે. તો તમે સબસ્ક્રાઈબ, તમે રોજ જોતા હોય ને તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દે. જુઓ જીઓ અને જાનુ રમી રહ્યા છે બીટ્સ થી, હે ને જીયુ? હા બોલ, શું કહેતી હતી? When Mama put my tooth under my pillow, there was a surprise in here. Yes, જીયાનાનો છે ને ટૂથ પડી ગયો ને, તો એના મેં પીલો નીચે ટૂથ મૂકી દીધો તો રાત્રે. સો ઇન ધ મોર્નિંગ ઇન ધ નાઇટ ટૂથ ફેરી કમ એન્ડ ગિવ્સ હર પ્રેઝન્ટ. ને આવી રીતે જો આવડવા દીધું એને, બ્રેસલેટ બનાવવાનું જાતે. હે, મમ્મી ઇઝ ધ ફેરી? હા, બીકોઝ મમ્મીએ મૂક્યું હોય ને પીલો નીચે. યસ. જાનવી, તું આમાંથી આમાં ન કર, ઢોળાઈ જાય. એને જો બધું આમથી આમ કરે. જે એના દીદીની સ્ટ્રિંગ ક્યાં ગઈ? મેં આપ્યું તું ને 2. હા તો એને દે, એને શીખવાડામાં નાખવાનું એમ કે. જાનો એમાં પોરવવાનું હોય, કરો. બ્રેસલેટ બનાવવાના એમાં. હા,
જો જીયાનાની દહીં પૂરી થઈ ગઈ છે રેડી. જીયાના જમવા બેસી ગઈ છે અને જાનવીએ ખાલી સેવ લીધી છે બીકોઝ એ ખાલી કોરી પૂરી ખાશે, આવું નહીં ખાય. અને જીયાના છે ને ફિનિશ કરી દેજે એટલે ઘડીએ ઘડીએ ભૂખ ન લાગે. ઓકે, સેવ મેં નાખી છે, એ દીદીને આપી દે. અને મારે પાણીપુરી ખાવી છે તો હું મારું મેં આ લોકોને પહેલાં રેડી કરીને આપી દઉં અને પછી હું લઈને બેસી જાઉં. તો જો અહીંયા મેં હજી પાણી ને એવું લીધું છે, બીજું બધું તૈયાર કરવાનું બાકી. તો જો 4:30 જેવું થઈ ગયું છે અને જાનવી જો આવી ગઈ છે જાગીને. જાનુ હવે બિગ ગર્લ થઈ ગઈ છે, જાતે જાગીને આવી જાય છે ને જાનુ. યસ. અને અહીંયા જો મેં ઇસ્ત્રીનું કામ લઈ લીધું હતું. આ છે બધા વ્હાઈટ કુર્તા, આપણે જે SSGPના ગુરુકુળ પરિવારના હા લોગોવાળા કુર્તા છે, વ્હાઈટ કુર્તા. તો બસ વરસમાં 1-2 વાર પહેરવાના હોય તો એ મેં કાઢીને ઇસ્ત્રી કરી લીધા છે. હમણાં શિબિર આવે છે તો વિજીને પહેરવા હશે એટલે. શું જોઈ તારે? હા લાય હું મૂકી દઉં. લાય, તારે નથી મૂકવું, હું મૂકી દઉં. લાવ, શું છે તારી પાસે બતાવ. કોઈન છે એની પાસે, એને ચેર જોઈ છે. હાલે તો પિંક, બધી સેમ જ છે પિંક વાળી. હાલે તો એ મેં ઇસ્ત્રી કરી લીધા. પછી એવરીડે રૂટીન કપડાં હતા એ ઇસ્ત્રી કરી લીધા. ને આજે છે ને બહુ ગરમી છે તો મેં કીધું હવે ઇસ્ત્રી પતે ને પછી આજે લીંબુ શરબત બનાવવું છે. તો જો એની તૈયારી મેં થોડુંક પાણી લઈ પહેલાં ઇસ્ત્રી કરતી હતી ને તો મેં કીધું ખાંડ નાખીને મૂકી દઉં એટલે ગળતી થાય. તો જો તમને બતાવું, હું ચીવડીમાં છે ને શુગર નાખીને મૂકી દીધી છે એટલે થોડી ઘણી ગળી જાય. અને અહીંયા જો અમૃત પાક આવી ગયો છે સરસ મજાનો, તો એ હમણાં ખાઈને એન્જોય કરશું. તો બધી પહેલાં ઈસર ઠેકાણ કાપો. જાનુબેન જાગી ગયા છે ને તો એ કાંઈ કંઈ નવીન કામ કરશે. અને જીયાના એની ઓલી સ્ટેજ પ્રેક્ટિસમાં ગઈ છે ને હજી આવી નથી, એ હમણાં આવી જ જશે લગભગ 4:30 જેવું તો થઈ ગયું છે. અને આ જો કેમ જો ચડી ગઈ ચેર લઈને. શું કરવું છે તારે? ઇસ્ત્રી કરવી છે તો કેમ ચડી ઉપર? નહીં, અવાજ આવે છે તો મજા આવે છે, અવાજ આવે છે તો મજા આવે છે હે ને. જાનું જય સ્વામિનારાયણ કહેતો, જય સ્વામિનારાયણ કહેતો જાનું. લે ઉપડો જાય નોટી ગર્લ. જો લીંબુ શરબત મેં બનાવી લીધું છે. આમાં કાંઈ ન હોય, લીંબુ મીઠું ને શુગર ને એવું જ હોય તો આપણે આપી દઈએ. लीजिए जी. जानू बेन तुम भी पियोगे क्या? है नहीं, जानू न थापानु. तू नहीं पीती हो? તું નહીં પીતી જાનું? તું નહીં પી ને? તને પીવું છે? પીવું છે તને? કેવું બન્યું છે? નાઈસ. લીંબુ નાખવું વધારે? લે, મેચ આવવા માંડી અત્યારે. શેની મેચ? જો આજના ડિનરમાં બની ગયું છે બટેટાની ચિપ્સનું શાક, રોટલી અને છાશ. અને રેસીપીમાં તો બહુ ખાલી બટેટાની ચિપ્સનું શાક જ બનાવ્યું હતું એટલે કાંઈ બહુ આપી નથી. અને કારણ કે આપણે જો સંતોને ત્યાંથી થાળનું શાક કાલે આવેલું પરવાળનું તો એ હતું એટલે એ ગરમ કરી લીધું છે. અને એક રોટલો આવ્યો હતો પ્રસાદીનો, તો રોટલો છે ને અહીંયા જો થોડીક રોટલી થઈ ગઈ છે રેડી. પાણીપુરી થોડી ઘણી છે. પાણીપુરી ખાएंगे નહીં? હે લે, તે આ બધા તબકડા રાખ્યા તે મેં ખાવાની. એ તો ખાશે, એમનું તો જુદું છે ધાણા વગરનું. હું કે ધાણા ખાઉં છું. હા એટલે તો હા, આંટીનું ધાણા વાળું છે, તમારું ધાણા. કાલ તો બહુ ખૂબ ખુશ હતા ને પકોડી જોઈ. કાલે હું ખૂબ ખુશ છું. ખૂબ ખુશ છું કે બહુ ખુશ છું? આજે બહુ ખુશ છું. નવીનમાં બસ આમ તેમ ખુશ છું.